સ્કૂલો શું સોશિયલ મીડિયા ઉપર કોઈના કમેન્ટ કરવાથી કે રીલ મૂકવાથી ચાલે છે? આ લોકોને કોઈ કેળવણીનું ભાન છે કે કેમ? આ પ્રશ્ન એટલા માટે થાય છે કે રાજકોટની એક સરકારી શાળાના બાળકોએ પ્રવેશોત્સવ દરમિયાન આવનાર મહેમાનના સ્વાગત માટે થઈને પાણી આપવા માટે થઈને કાં તો બુકે આપવા માટે થઈને હાથમાં ટ્રે લઈને ઊભા રહ્યા અને કોઈક સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ સમજુ વ્યક્તિએ તેનો વિડીયો બનાવ્યો અને પછી કાગારોડ મચી ગઈ કે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહેલી છે, બાળ મજૂરીનું આ દૂષણ શિક્ષણમાંથી ખલાસ થવું જોઈએ. અરે મૂર્ખાઓ, ઘડતર અને મજૂરીમાં કંઈ ફરક છે કે કેમ? પ્રત્યેક શાળાની ભીતર શાળાની પ્રાર્થના સભા દરમિયાન સ્પીકર ગોઠવવાનું હોય, માઇક ગોઠવવાનું હોય, આસનો ગોઠવવાના હોય, આ વ્યવસ્થા પણ બાળક જુએ. શાળાના કોઈ પણ વાર્ષિકોત્સવ હોય, ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય, પ્રત્યેક કાર્યક્રમોની બધી જ વ્યવસ્થાઓ પણ બાળક અને શિક્ષક સાથે મળીને જોતા હોય. અને મંચ ઉપર જ્યારે બાળકોને ઇનામ આપવાનું થાય ત્યારે મુખ્ય મહેમાન માટે થઈને ટ્રેમાં ગિફ્ટને, મેડલને કાં તો બુકેને લઈ જવાનું કામ પણ બાળકો જ કરતા હોય છે. ડિસિપ્લિન કમિટીમાં પણ બાળકો હોય, સ્વચ્છતાની કમિટીમાં પણ બાળકો હોય. અને આ બધા કામને જો મજૂરી જ ગણવાના હોય તો પછી તમે શેઠિયા નિર્માણ કરવા માટે શાળાઓ બનાવેલી છે. અને તમે બાળક પોતાનું કામ, સ્વચ્છતાનું કામ, શાળાને વિદ્યાર્થીનું જો ઘર સમજતા હોય તો ઘરનું કામ કરવાને જો મજૂરી સમજતા હોય તો આપણે તો રજવાડા થઈ ગયા. આપણે બીજું કઈ કરવાનું નહીં. આપણા માટે થઈને બધા નોકર ચાકર હોય. આપણે કચરો નાખીએ તેને ઉચકવા માટે બીજો કોઈક હોય. પાણીની ટ્રે લઈને ઉચકવા વાળા માટે થઈને પણ કોઈ માણસ જોઈએ. આટલી બધી સાહેબી આપણને ન શોભે સાહેબ. બાળકોને શીખવવાની ભીતર આને ઘડતર સમજવું જોઈએ. અને આવી નાની નાની વાતોની ભીતર શાળાની અને શિક્ષકની ટીકા અને ટિપ્પણી કરવાની માનસિકતાઓ જો રાખશું ને તો સમાજમાં ક્યારેય શિક્ષક કોઈ બાળકનું ઘડતર કદી નહીં કરી શકે. આ શિક્ષકોને વગોવા, શાળાઓને વગોવાની ભીતર જ 80% કરતા વધારે શાળાઓએ પ્રવાસ લઈ જવાનું બંધ કરી દીધું. કારણ કે જવાબદારી નિશ્ચિત કરવા બાબતમાં આપણે કંઈક ઠાપ ખાધી. હજુ કહું છું, શિક્ષક પોતાની જવાબદારી સમજીને કામ કરી રહેલા છે તો તેમના માટે થઈને સન્માન ન કરી શકો તો વાંધો નહીં, પણ તેમની ટીકા કરવાનું બંધ કરજો.